યા અલી મદદ મોલા અલી મદાદ. યા અલી મદદ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. તો બહુ ખુશી છે કે આપણે અહીંયા ભેગા થયા છીએ અને આપણે ખાનગી ફરમાન બેતુલ ખ્યાલના ડિસ્કસ કરશું. કેમ કે ફરમાન ખાનગી છે અને જે બેતુલ ખ્યાલમાં છે આપણે એ લોકોને જ ઇન્વાઇટ કરેલા. તો આપણે જોઈ શકીએ છીએ કે જે લોકો બેતુલ ખ્યાલમાં છે એ લોકો જ અહીંયા આવેલા છે. તો શુક્ર છે મૌલાનો કે આપણે ભેગા થઈને બેતુલ ખ્યાલના ફરમાન ડિસ્કસ કરશું. તો મૌલાની રહેમતથી આપણે આ ચોપડીને એકચ્યુઅલી ડિસ્કસ કરેલી અને આપણે અહીંયા રોકાઈ ગયા હતા. આજે આપણે આ ફરમાન બેતુલ ખ્યાલનો ડિસ્કસ કરશું જે મુંબઈનો છે. January 27th, 1946 નો ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ તાતાર હાજરીમાં મેં મુલાકાત છેટી વખતે મોટા કામવાળા બાઈઓ અને ભાઈઓને ફરમાવ્યું કે સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આપણા મઝહબનું નામ બાતુની મઝહબ છે. દુનિયાના બધા જાહેરી મઝહબો કહે છે કે મરવા બાદ બહેશ છે, મરવા બાદ ફાયદો થશે. જ્યારે આપણા બાતુની મઝહબની માયના એ છે કે અહીંયા આ દુનિયામાં જ પોતાની હયાતીમાં બહેશ્ત અને ફાયદો જોઈ શકાય છે. અલબત્ત બદનમાં રૂહ કેદ છે ત્યાં સુધી ફાયદો જોઈ નહીં શકે. ઇન્સાનનો રૂહ બદનના કેદખાનામાં કેદી છે. એવું તો મુશ્કેલ છે કે 1-2 કલાક બદનમાંથી બહાર નીકળી ફાયદો જોઈ શકીએ, પરંતુ 1 કલાકમાં 1 મિનિટ પણ મળી જાય એમ કહીને ચપટી વગાડીને ફરમાવ્યું તો કાફી. નાદાન આદમીએ વાત કહી પણ દે તો પણ તે માણસ જાણી કે ખુશી નથી જોઈ કે અનુભવ તો શું સમજે. નાદાન આદમીએ વાત કહી પણ દે તો પણ તે માણસ કે જેણે એ ખુશી નથી જોઈ કે અનુભવ તે શું સમજશે. જેણે આંબો ખાધો નથી તેને શું ખબર પડશે કે આંબો આવો છે ને તેવો છે. આંબો આવો છે ને તેવો છે એમ કહે તો પણ તેના સ્વાદ કે લિજ્જતની શું ખબર પડશે. જુઓ, બીજી વાત એ છે કે તમારું ઈમાન પાક્કું હોવું જોઈએ. વગર ઈમાને કાંઈ પણ ફાયદો નથી. ઈમાન એવી ચીજ નથી કે ખુદ બખુદ એની મેળે દોડતું આવે. તેના માટે જે ખ્યાલ રાખે છે, તલબ કરે છે, તેને પાછળ દોડે છે, તેને જ મળે છે. અમો જ્યારે ફરમાવીએ છીએ કે તમે અમારા રૂહાની ફરજંદ છો તો તે ફક્ત જબાનની સભ્યતા કે વખાણ માટે નથી, પણ અમો રૂહના મા બાપ એવી રીતે છીએ કે જેવી રીતે તમારું જિસ્મ તમારા દુનિયાના મા બાપથી પેદા થયું છે તેમ તમારી રૂહાની અમારાથી પેદા થઈ છે. દુનિયાના બચ્ચા પોતાના મા બાપનું કહ્યું નથી માનતા તો કેવું ખરાબ થઈ જાય છે. તેવી રીતે રૂહાની બચ્ચાઓ જેઓ રૂહાની મા બાપ ઇમામનું ફરમાન નથી માનતા તેઓ ખરાબ થઈ જાય છે. બેટો પોતાના બાપની નાફરમાની કરે તો તેનું સંબંધ તૂટી જાય છે. તેમ તમારું ઈમાન અને આમાન સારા નહીં હોય તો અમો પણ તમારાથી મોહબ્બત નહીં કરીએ અને સંબંધ તૂટી જશે.
મિસાલ, આ હસનાબાદ કુબાના ઉપર સોનાના કળશ છે. આ હસનાબાદ કુબાના ઉપર સોનાનું કળશ છે. તેની નીચે પાયો મજબૂત છે, તેથી રહ્યો છે. નહીં તો રહી શકે નહીં. તે મોટા કામો ફત છે. તે હસનાબાદના કુંભા પરના સોનાના કળશ તરફ હાથ કરી ફરમાવ્યું કે આ સોના માફક છે. મોટા કામો ફર્ક છે તે સોના માફક છે. અને મકાનનો નીચેનો પાયો મજબૂત, તે ગોયા ઈમાન છે. જો ઈમાન રૂપી પાયો મજબૂત નહીં હશે તો નૂર રૂપી સોનો કેવી રીતે હાથ આવશે? ઈમાન આપોઆપ નથી આવતું, પણ બિલાડી ચૂવાને પકડવા કેવી હોશિયાર, સાવચેત અને ચતુર હોય છે, ઈમાન રૂપી નૂર માટે પણ તેવી જ આતુરતા અને હોશિયારીની જરૂરત છે. આ કામ માટે 3-4 શરતો છે. પહેલી બાબત છે કે ઘડિયાળ તમારી દુશ્મન છે, સબબ તમે તે તરફ ઘડી ઘડી જોવો છો અને તેનું ખ્યાલ કરો છો. અમે 1 કલાક ફરમાવીએ છીએ, તેનો મતલબ એ નથી કે ઘડિયાળની સામે જોઈને 60 મિનિટ ઇબાદત કરવી. તમે ઇબાદતમાં એવા મશગુલ થઈ જાઓ કે તમને ખબર પણ ના પડે. 40 મિનિટ પણ થાય ને 80 મિનિટ પણ થાય. ઇબાદત વખતે આરામથી બેસવું. જો તકલીફ કે દર્દ થાય તો તમારો ખ્યાલ શરીરના દુખવામાં જશે. ઇબાદત કરતી વખતે ખ્યાલો અહીં તહીં કાંઈ પણ દોડાવવા નહીં. દુનિયાના ખ્યાલ કરવા નહીં. રેલગાડીમાં પણ ઇબાદત કરી શકું છું. રેલગાડીમાં પણ ઇબાદત કરી શકું છું. તે એવી રીતે કે બાજુમાં બેઠેલા પેસેન્જરોને પણ ખબર ના પડે કે તમે શું કરો છો. ખાના બધા અહીંયા ફરમાન કમ્પ્લીટ થાય છે. બહુ જ જબરદસ્ત ફરમાન ઇમામની આપણે દોડ મેળી. મોલા બાપા આપણે ફરમાવે છે કે આપણા મઝહબ જે છે એ બાતુની મઝહબ છે. આપણે જાણીએ છીએ બાતુનની જે વાત છે, જે બાતિનની વાત છે, એ આંખોથી દેખાતી નથી. બધું અંદરનું કામ છે એ બાતિનનું કામ છે. જે દેખાય છે, જે બહાર છે, જે જોવામાં આવે છે, એ બધું જાહેર છે. અને આપણો મઝહબ જાહેરી નથી. તો જ્યારે આપણે બેતુલ ખ્યાલની વાત કરીએ છીએ તો બેતુલ ખ્યાલ જે છે ખ્યાલનો ઘર, આ જાહેરની મંડળી નથી, આ બાતની મંડળી છે. અને આ મંડળીના પહેલા જમાતમાં જે લોકો બેતુલ ખ્યાલમાં આવે એ લોકોને લશ્કરનું ટાઇટલ દેવામાં આવે, આર્મીનું ટાઇટલ. કેમ કે એ લોકોને જિહાદ કરવું હોય. અને જ્યારે જિહાદ કરવાની આદત થાય, અને શું જિહાદ થતું હોય? પેલું જિહાદ નિંદરને કાપે, પછી ઇસ્મે આઝમની ઇનાયત થાય, ત્યારે પછી બેતુલ ખ્યાલના પાક્કા મેમ્બર થાય. અને પછી ઇમામ શું ફરમાવે છે કે આ બધું બાતિલનું કામ છે. આપણું મઝહબ જે છે એ બાતિલનું છે. અને જ્યારે બાતિલની સમજ આપણે પામીએ, સમજીએ, તો બધું જે છે હાસિલ કરવાનું છે આ જિંદગીના અંદર, આ દુનિયાના અંદર જ આપણે હાસિલ કરવાનું છે. મરવાના બાદ નહીં, જિંદગીના અંદર જ આપણે બધી ચીજ પ્રાપ્ત કરી લેવાની છે. અને આ મુમકિનાતમાંથી છે. આપણે ખબર છે ને, આપણે તસબીહ કાઢી કે તું મોલા શહેનશાહ મુમકિનાત છે, કે તું એમ્પરર ઓફ પોસિબિલિટીઝ, તારા હાથમાં બધું છે. તો એ આપણને સમજણ આપે છે કે જીવનના અંદર જ આપણે બધું પામી શકીએ છીએ. પણ આપણું જે મગજ છે, આપણું ધ્યાન છે, એ બાતિલના તરફ હોવું જોઈએ. જ્યાં સુધી આપણે જાહેરમાં શું કરીએ છીએ? આપણે શરીયત કરીએ છીએ. શરીયતમાં એવું નથી કહેતા કે શરીયતને મૂકી દેવી છે, એમ નથી કહેતા.
પણ શરીયતને સમજીને એના અંદર જે હકીકત છુપાયેલી છે એને કરવાની છે, એને સમજીને કરવાની છે, તો શરીયતનો પણ ફાયદો થાય. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે જાહેરી ચીજો છે એમાં આટલા બધા આપણા ભાઈ બહેનો અટકાઈ જાય છે કે બાતિનની જે સમજ છે એનો ફાયદો બિલકુલ મુકાઈ જાય છે. જેવી રીતે ઇમામ ફરમાવે છે કે તમે આંબા તો ખાઓ, છીલટા ખાઓ છો પણ મગજ ખાતા નથી, બદામના છીલટા ખાઓ છો પણ મગજ ખાતા નથી. એવી જ આપણી હકીકત છે કે બાતિનને જે દિલના અંદર રાખવાનું છે, બાતિનમાં જે આગળ વધવાનું છે એનો ફાયદો આપણે પ્રાપ્ત નથી કરતા. તો ઇમામ આપણને ફરમાવે છે કે દુનિયાના અંદર આપણે હયાતીમાં બહેશમાં જાય ને તો વાત છે. પછી મોલા ફરમાવે છે કે બદનમાં રૂહ છે કેદ, તો એ બહેશમાં જઈ નથી શકતી. મતલબ આ ઇમામ બેતુલ ખ્યાલના અંદર આપણે એ સમજાવે છે કે આપણી હયાતીના અંદર, આપણી ઇબાદતના અંદર આ બહુ પોસિબલ છે આપણા માટે કે આપણી રૂહને આપણે બદનથી કાઢીએ, આપણી રૂહને આપણે બદનથી કાઢીએ અને એને ઇમામના દીદાર કરવા દઈએ. એ ટ્રાવેલ કરે, મજા કરે ને પાછી આવી જાય. આ બધું મુમકિનાતમાંથી છે. જ્યાં સુધી આપણો રૂહ આપણા બદનના કેદમાં છે, એ કેદખાનામાં છે અને ખુશી નથી અને ક્યાંય જઈ નથી શકતું, તો નોર્મલી આપણે શું વિચાર કરીએ, મરીને જ્યારે બદન નીકળશે ને તો બધું પ્રાપ્ત થઈ જશે. પણ ઇમામ ફરમાવે છે એમ નથી. જે લોકો બેતુલ ખ્યાલના અંદર આવ્યા છે, જે લોકો કુરબાની, રિયાઝત, સેક્રિફાઈસ પોતા પર લીધેલી છે, એને સમજાવે છે મોલા કે એકચ્યુઅલી આપણને આ કામ પોતાની જિંદગીના અંદર કરવાનું છે. અને ઇમામ ફરમાવે છે કે આ મુશ્કેલ કામ છે, આસાન નથી. પણ જો આપણે દુનિયામાં જાણીએ છીએ કે કયો કામ મુશ્કેલ નથી, હર કામ દુનિયાના અંદર મુશ્કેલ છે, મગજ નાખવું જ પડે છે, ધ્યાન આપવું જ પડે છે, તો જ કામ થાય છે. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે આપણે આના અંદર આપણું દેહ, આપણો વિચાર, આપણો મકસદ, આપણું ધ્યાન આ થઈ જાય છે ને, પ્રાયોરિટી થઈ જાય છે, પછી આપણે કરી શકીએ છીએ. ઇમામ શું ફરમાવે છે કે એવું પણ બી નથી કે આપણે આખી કલાકના અંદર આપણે એવું પ્રેક્ટિસ ચાહીએ કે આપણે મરી જાય. ઇમામ કહે છે કે કલાકના અંદર 1 મિનિટ બી સાચો અને પાકો મળી જાય ને ઘણું છે. ખાલી 1 મિનિટ જોઈએ છે. હકીકતના અંદર જ્યારે આપણે બેસીએ તો બેસતા અને ધ્યાન લાગતા અને વિચારને રોકતા અને ઘણી વખત ટાઈમ લાગે છે. એ 1 કલાકના અંદર એ 1 મિનિટ પાકો અગર મળી ગયો ને બસ છે. તો મોમિન જ્યારે બેતુલ ખ્યાલની ઇબાદતમાં બેસે તો ઇમામ અહીંયા આપણે ફરમાવે છે કે ઘડિયાળને જોવું નહીં. તો આપણે જમાતખાનામાં હોય તો ઘડિયાળ બરાબર અલાર્મ વાગે ને 1 કલાકમાં ઉઠી જાય છે. તો આપણી મરજી છે કે વધારે ઇબાદતમાં બેસીએ, જમાતખાનાના પહેલે બેસીએ, જમાતખાનાના બાદ બેસીએ, બધાની મરજી છે. પણ જે રાતની બંદગી છે, નિંદરમાંથી ઉઠીને જ્યારે આપણે બંદગી કરીએ છીએ, જે બહાર દુનિયા સુતેલી હોય છે, અને એ ટાઈમ જે છે ને એ વધારે આપણા માટે સારું છે કે એમાં આપણી તરક્કી થાય. તો ઇમામ આપણે દોરવણી આપે છે કે જ્યારે આપણે મહેનત પોતા પર લઈએ છીએ બેતુલ ખ્યાલની ઇબાદતના માટે, આપણે ઘડિયાળનો ડિક્ટેટ કરે કે કેટલી ઇબાદત કરવી છે. આપણું ધ્યાન જે છે ને ઇબાદતમાં હોવું જોઈએ. અને કેટલી વખત બી આપણું ધ્યાન ભટકાય, ફેલિયર થાય, કેમ કે ધ્યાન ભટકાય, પાછું પકડી લાવો, પાછું પકડી લાવો, પાછું પકડી લાવો. ગિવ અપ નહીં કરવાનું. કેમ કરતા 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 ક્યારેક એવો 1 મિનિટ એવો પ્રાપ્ત થઈ જશે કે આપણો ફાયદો થઈ જશે અને રૂહ બહાર નીકળશે અને આવી જશે. જ્યારે રૂહ બહાર નીકળે છે અને રૂહ પાછી આવે છે, એને ટાઈમ નથી લાગતો, સ્પ્લિટ ઓફ સેકન્ડ બી નથી લાગતો. કેવી રીતે કે જે રૂહાની દુનિયા છે એમાં ટાઈમ જ નથી. ટાઈમ જે છે એ આપણી દુનિયાના અંદર છે, બીજી દુનિયામાં ટાઈમ છે જ નહીં. તો રૂહ કેટલું બી ફરી હરીને કરીને આવે, આપણા અહીંયા ટાઈમનું કાંઈ કોઈ ફરક નથી પડતો. કેમ કે વાં એવું લાગે કલાકો રહ્યા, અહીંયા આવે તો આપણે એ જ મિનિટમાં પાછા આવી જાય, કાંઈ ફરક નથી પડતો. કેમ કે ત્યાં ટાઈમ છે જ નહીં. એ દહરનું મકામ છે જ્યાં ટાઈમ છે જ નહીં. ટાઈમ નથી, સ્પેસ નથી, લામકાન છે. તો ઇબાદતના અંદર ઇમામ આપણને ફરમાવે છે કે આપણે ખરો અને સાચો એકચ્યુઅલી 1 મિનિટ જ જોઈએ છે. આખું કલાક મળે કે ન મળે, 1 મિનિટ જોઈએ છે આપણે.
અગર એ એક સાચો મિનિટ મળી ગયો, આપણું તો કામ થઈ ગયું. અને પછી ઇમામ ફરમાવે છે કે જો કોઈ નાદાન માણસ હોય, ચલો એને મળી ગયું, એને ઇબાદતના અંદર એને કાંઈ એક્સપિરિયન્સ થયું, અને નાદાન માણસ હોય અને એને સમજ ન હોય અને પછી કોઈને બોલે, તો જેણે અનુભવ નથી કર્યો, જેને સમજ નથી, એ સમજશે નહીં. જેવી રીતે આપણે પીરે કીધું ને બ્રહ્મપ્રકાશનું કે છકી કર બકિયા, કે ગૂંગા સપના પાયા, કે કોઈને શું બતાવે. જેણે આ ચીજનો અનુભવ નથી કર્યો, એ સમજી નથી શકતો કે વાત શું થાય છે. તો ઇલ્મના મકામ ઉપર આપણે સમજાવવાની એને વાત કરતા હોય, પણ જે હકીકતના અંદર શું એક્સપિરિયન્સ છે એની કોઈ તરીકો નથી કે એને એક્સપિરિયન્સ કરાવે. અને એમાં આપણને ફિઝિકલ એક્ઝામ્પલ આપે છે કે આંબો કોઈ ખાધો હોય તો એને ખબર પડે. ચલો આપણે ડિસ્ક્રાઇબ કરીએ કે ભાઈ આંબો આટલો સ્વીટ હોય છે ને આવું હોય છે ને આવો રંગ હોય છે, પણ ડિસ્ક્રિપ્શન અને કોઈ ખાધેલું, આ જમીન આસમાનનો તફાવત છે એના અંદર. એવી જ રીતે જ્યારે ઇબાદતના અંદર કોઈ તરક્કી કરે છે, એ ક્યારે કોઈ વાત કરી નથી શકતું અને કરવાનું હોતું નથી. હા, ઇલ્મના મકામ ઉપર આપણે વાત કરવાની હોય છે. કોઈ જ્યારે આપણા પીરોએ આટલો તજરબો કરીને આપણે કોઈ વાત ન કરી, આપણે ઈશારામાં સમજાવ્યું છે. અને કોઈ જ્યારે એવી વાતો કરે તો આપણે વિચાર કરવાનું, આપણું મગજ ખુલવું જોઈએ કે કોઈ એવી વાતો કરે તો કેવી રીતે આ વાતો કરે છે. કેમ કે આપણે તો ઇલ્મના સિવાય કોઈ વાત કરવાની જ નથી. કોઈ વાત કરવાની નથી, ઇલ્મની વાત કરવાની છે. કેમ કે ઇલ્મથી રૂહના અંદર ફાયદો થશે ને રૂહના અંદર પ્રગતિ થશે ને રૂહ પોતે જોશે અને રૂહ પોતે યકીન કરશે, એને શક પણ નહીં થશે. તો જે હકીકતી ચીજ છે કે ઇલ્મને સમજવાનું અને ઇબાદતના અંદર ચોકસાઈથી બેસવાનું છે. અને એમાં કેવી મિસાલ આપે છે. જો દુનિયાના અંદર આપણે ચીજો જોઈએ છે, પણ આપણે વિચાર કરીએ છીએ કે કેવું ઇમામ આપણે દુનિયાના અંદર બિલાડીની મિસાલ આપે છે, કેટ અને માઉસની, રાઈટ? કે કેવી રીતે બિલાડીને જ્યારે જોવા પાછળ લાગે છે તો એ કેવી આતુર હોય છે, કેવી હોશિયારીથી કામ કરે છે. શું એવી આતુરતા આપણા અંદર છે? એવી તલબ આપણા અંદર છે? આપણે કાલ જ ઈમાનની વાત કરતા હતા, આપણી ક્લાસના અંદર કલામે ઇમામબીના અંદર ઈમાનની વાત કરતા હતા, અને ઇમામ અહીંયા આપણે સમજાવે છે કે જો બીજી વાત એ છે કે તમારું ઈમાન પાકું હોવું જોઈએ. જ્યારે અગર આપણે અહીંયા તરક્કી ચાહીએ છીએ બેતુલ ખ્યાલના અંદર, તો ઈમાન પાકવું જોઈએ. વગર ઈમાને કાંઈ પણ ફાયદો નથી. ઈમાન એવી ચીજ નથી કે પોતે આવે. ઈમાનમાં આપણે કાલે જ વાત કરી કે આપણે દુઆ કરીએ, મોલા તો ઈમાનમાં વધારો એ પોતે આવશે ને, એની તો દુઆ છે જ. પણ જે લોકોને ઈમાન પોતાનું વધારવું છે, એ લોકોને મહેનત કરવી પડશે, તેના માટે ખ્યાલ રાખવો પડશે, તેની તલબ, તેની ચાહના. જો ચાહના હોય ને એના પાછળ આમાલ ન હોય, એક્શન ન હોય, તો ચાહે તો આપણે બધા ચાહે છે, મળી જાય છે, મળી તો નથી જતું. તો ચાહના હોવું જોઈએ, ખ્યાલ કરવો જોઈએ, અને પછી એના પર મહેનત પણ કરવાની છે. તેના પાછળ દોડે છે, મોલા ફરમાવે છે, તેને જ મળે છે. તો ખ્યાલ રાખે છે, તલબ કરે છે, પાછળ દોડે છે. દોડે છે મતલબ શું? કે પોતે પોતાની નાળ તપાસે છે કે મારું ઈમાન ક્યાં કચાસમાં છે, ક્યાં હું ભૂલ કરું છું, ગલતીઓ કરું છું. તો પછી ગલતીને પોતાને સુધારે છે, પોતાના અમાલને સારા કરે છે. ત્યારે જ ઈમાન પાકું થાય છે. અને આ એવી ચીજ છે, જેવી રીતે આપણે દુઆ કરીએ છીએ કે યા મોલા તું ઈમાન આખરી દમ સુધી સલામત. તો આખરી દમ સુધી આપણે પોતાના ઈમાનને સંભાળવું છે. કેમ કે શૈતાન તો કોઈ બી ટાઈમ ઉપર બાજી આપી શકે છે. તો આખરી દમ સુધી આપણે પોતાના ઈમાનની હિફાજત કરવાની છે. ઇમામે શું બીજી જગ્યા ફરમાયું કે જેવી રીતે કોઈ માણસ પોતાના પૈસાની હિફાજત કરે છે, એવી રીતે મોમિન જે છે ને પોતાના ઈમાનની હિફાજત કરે છે, કે શૈતાન ઈમાનને ન લૂંટી લે. તો આપણે કેટલા ડિટેલના અંદર મિસાલ દઈને આપણે સમજાવે છે. ઇમામ ફરમાવે છે કે જ્યારે અમે કહીએ છીએ કે તમે અમારા રૂહાની બચ્ચાઓ છો, તો યકીન કરો કે તમે અમારા રૂહથી આવેલા છો. કેવી રીતે આપણે આજે દુનિયાના અંદર હોય તો આપણે કે આ તમારા મા બાપ છે, આ તમારા મા બાપ છે, અમારા મા બાપ છે.
આપણે ઓળખ છે, આપણે નામ લઈએ છીએ, આપણે જાણ કરીએ છીએ, મા બાપની કેર કરીએ છીએ કે મારા મા બાપ છે. શું આપણે યાદ રાખીએ છીએ કે જે બદનમાં રૂહ છે એનો પણ માં છે અને એનો પણ માં અને બાપ છે? હવે કોઈની ઓલાદ હોય તો આપણે ઓલાદની ચાહના શું હે? પોતાના મા બાપ પાસે જાય. અને ઓલાદનો ફરજ શું હે? મા બાપનો હુકમ માને. મા બાપની વાત ન માને તો ઓલાદ આપણે સારી ન લાગતી. દુનિયાના અંદર મિસાલ છે કે બચ્ચા આપણી વાત ન માનતા હોય તો આપણે દિલમાં બહુ દુઃખ થતું હોય. અગર કોઈ પેરેન્ટ્સ છે અને બચ્ચા વાત ન માને તો મા બાપને બહુ દુઃખ થાય. ક્યારે આપણે વિચાર કર્યું છે કે આપણી રૂહ જે છે એ ઇમામની ઓલાદ છે અને એને દુઃખ થાય છે જ્યારે આપણે ધ્યાનથી આપણે એની ફરમાનબરદારી નથી કરતા? તો ઇમામ ફરમાવે છે કે અમે ખાલી પેલી કહેવા માટે નથી કહેતા કે તમે અમારા રૂહાની બચ્ચાઓ છો. એમ બી નથી કે તમારા વખાણ કરવા માટે કહીએ છીએ. હકીકતના અંદર અમે તમારા રૂહના મા બાપ છીએ. હવે રૂહ પોતાની મા બાપના મળવા માટે તડપે છે, તડપે છે, પણ બિચારી કેદ છે. ક્યાં? તો આ બદનના અંદર. હવે બદન થયું રાજા અને એને દોડાવે છે દુનિયાના પાછળ. આ ફરમાન જ્યારે આપણે વાંચીએ અને વિચાર કરીએ, ઇમામે શું કીધું કે આપણે અગર ઈમાન પાકું કરવું હોય તો આપણે ખ્યાલ કરવા પડશે. ક્યારેક આપણે દિવસના અંદર પૂછીએ કે રૂહ તારું હાલ શું છે? તું એ પાણી પીધું છે? તું એ ખાવાનું ખાધું છે? કેમ કે રૂહ આપણા કબજામાં છે. આપણે કોઈ દુનિયામાંની કોઈ એવી સિચ્યુએશન જોઈએ કે કોઈ મૂવી જોઈ હોય ક્યારે કે કોઈ કેદમાં હોય, હોસ્ટેજ હોય અને કેવી તકલીફ થતી હોય લોકોને, ખાવાનું અને પાણી ન મળતું હોય, કેવી તકલીફ થતી હોય. એવી રીતે આપણે ઝાલિમ થયા છીએ. રૂહને પોતાના અંદર કેદ કરીને એને ઝાલિમ થયા છે. કેમ કે રૂહ કેદખાનામાં છે. રૂહને ઉડવું છે. રૂહને ઉડવું છે. એની જે ખસલત છે ને, એની જે એટ્રીબ્યુશન છે એ ઉડવાની છે, કેદમાં રહેવાની નથી. પણ કેમ કે હુકુમ છે, એ બી ફરમાનબરદાર છે, તો એ શું છે? હુકુમનું પાલન કરે છે. બદનમાં છે. પણ જે બદન છે, જે માણસ છે, એની અક્કલની અગર આંખ ખુલી જાય તો પછી એ પોતાની રૂહને એવી રીતે સંભાળે, એવી રીતે માવજત કરે, કેમ કે સમજ આવી જાય કે મારી જે અના છે ને, હું જે છું, આ જે છે મારી, એ મારી રૂહના સાથે ઇમામના દરબારમાં પૂગશે. રૂહ જ્યારે બદનમાંથી નીકળે છે, ઉડે છે, આનંદ પામે છે, તો શું બદનને ખબર નથી પડતી? બદનના અંદર જે અક્કલ છે એને બધી સમજ એને ખબર પડે છે. ફિઝિકલી બદન તો આપણો માટી છે, માટીમાં વહી જશે, પણ એની સમજ, એની યાદગીરી, એના એક્સપિરિયન્સીસ બધું આપણી અક્કલમાં હાજર અને મોજૂદ રહે છે. તો ઇમામ ફરમાવે છે કે અમે ખાલી જીભથી નથી કહેતા કે અમે તમારા મા બાપ છીએ. હકીકતના અંદર અમે તમારા રૂહના મા બાપ છીએ. અને ઇમામ જ્યારે મિસાલ આપે છે કે દુનિયાવાને બચાવો વાત ન માને તો મા બાપને કેટલું જીવ બળે, કેટલું દુઃખ થતું હોય. આપણે ક્યારે ઇમેજિન કરી શકીએ છીએ કે જ્યારે આપણે નાફરમાની કરીએ છીએ તો ઇમામને કેટલું દુઃખ થતું હશે? આપણે જ્યારે સુસ્તી કરીએ છીએ તો ઇમામને કેટલું દુઃખ થતું હશે? તેવી રીતે રૂહાની બચ્ચાઓ જેઓ રૂહાની મા બાપ ઇમામનું ફરમાન નથી માનતા, તેઓ ખરાબ થઈ જાય છે. હવે આ ગંભીર છે. આ વાત જે ઇમામ ફરમાવે છે આગળ બહુ ગંભીર છે કે જો મોલા ફરમાવે છે કે દુનિયા બાને અગર કોઈ બચ્ચા હોય મા બાપની ના ફરમાની કરે, માને જ નહીં, મા બાપ ઘણી ઢીલ આપે, ઘણી ઢીલ આપે, પણ જ્યારે બચ્ચા ન સમજે, ન સુધરે તો એ લોકોનો સંબંધ તૂટી જાય છે બચ્ચાઓથી. કેટલા મા બાપ છે અને કેટલા બચ્ચાઓ છે જેમાં વાતચીત નથી. જ્યારે અમુક ફ્રેન્ડ્સ વાત કરતા હોય, શેર કરતા હોય, તો લોકો વાત કરતા હોય કે ભાઈ હું તો, મારા બચ્ચા તો મારાથી વાત નથી કરતા, ખરાબ લાગી ગયું છે, કે બચ્ચાઓને મા બાપથી ખરાબ લાગી ગયું છે અને વાત નથી કરતા. તો કેટલું દર્દ હોય મા બાપના દિલના અંદર અને બચ્ચાના દિલના અંદર પણ હોય. તો અગર આપણે એ દર્દને એક્સપિરિયન્સ જાણીએ છીએ અને દુઃખી થઈએ છીએ કે સંબંધ તૂટી ગયો છે, ઇમામ ફરમાવે છે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર કે એવી જ રીતે જ્યારે તમે અમારા ઉપર મહબ્બત નથી રાખતા, અમારી ફરમાનબરદારી નથી કરતા,
અમાલને સારા નથી કરતા, તો આપણો અને ઇમામનો સંબંધ પણ તૂટી જાય છે. શું આપણે આ બરદાસ્ત છે? ક્યારે પણ નહીં. પણ શું એવા ચાન્સીસ થાય છે, એવી સિચ્યુએશન થાય છે કે આપણે દુનિયામાં આટલા બિઝી થઈ જાય છે કે એને ભૂલી જઈએ છીએ. તો શું આપણું સંબંધ તૂટી જાય છે? ઇમામે આપણને કેટલી કેટલી ઢીલ આપેલી, કેટલી ઢીલ આપેલી. આપણે હર ઢીલના અંદર આપણે એનો ફાયદો પાડવો છે, અને આપણે પોતે સુધરા નથી. આપણે પોતાની નાળ તપાસવી પડશે, રાઈટ? તો ઇમામ ફરમાવે છે, પછી હસનાબાદના અંદર બેઠેલા ઇમામ મિસાલ આપે છે કે જે ગુંબદ હતો, જે કુંભ હતો, એ સોનાનો હતો. પણ સોનો કેટલો ભારી, મેટલ ભારી હોય ને, એની ફાઉન્ડેશનમાં અટકેલો હતો, તો એ સોનો પડે નહીં, કુંભો પડે નહીં. તો એમાં મિસાલ આપે છે કે બુનિયાદ જે છે ને એ ઈમાન છે, ફાઉન્ડેશન જે છે ને એ ઈમાન છે, અને સોનો જે છે એ નૂર છે. અગર ફાઉન્ડેશન મજબૂત નહીં હશે, ઈમાન કાચું હશે, તો સોના રૂપી નૂર એ ક્યારે આપણને મળશે નહીં. જો આપણે કાલ કેટલી કુરાનની આયતો સાથે ઈમાનની વાત કરી, ઘણી ડિટેલના અંદર આપણે વાત કરી કુરાનિક વર્સિસના. અગર આજનું સેશન અગર આપણે સમજી રહ્યા છીએ ને કાલની કુરાનિક વર્સિસ કાઢીએ અને એનું લિંક બાંધીએ, તો આપણે સમજ પડે છે કે ઈમાનની કેટલી મહત્વતા છે, કેટલી મહત્વતા છે. અને ઈમાનના આપણે જાણેલા કે 3 પગથિયા છે. ઈમાનના પણ 3 પગથિયા છે. કે પહેલે ઈમાન, કાચું ઈમાન, નાકિસ ઈમાન. કેને કહેવાય નાકિસ ઈમાન? બચ્ચા હોય જેને ઇલ્મ ન હોય એ લોકોનું ઈમાન કાચું હોય. પછી બીજા લેવલ ઉપર ઈમાન રાજી, જે લોકો ઇલ્મ હાસિલ કરતા હોય, zikr ઇબાદત, ગિરિયાઝારી કરતા હોય, જે લોકોના અંદર એ ખ્યાલ આવી જાય, ભાવના જાગી જાય કે મને મારા ઈમાનને મજબૂત કરવું છે, તેને કહેવાય ઈમાન રાજી, કે એ રસ્તા ઉપર એ ચાલે છે. અને ત્યાં પછી જઈને આગળ પહોંચીને ઈમાને કામિલ બને છે. આ એક બહુ મોટો લાંબો રસ્તો છે. આ રસ્તા ઉપર પગથિયા છે, દરજાત છે. અને જ્યાં સુધી આપણે આ ચીજને સમજીને કે આપણે જે ટ્યુઝડેના દિવસે જે ફરમાનની આપણે સમજણ આટલી ડિટેલમાં લઈએ છીએ, એનો ફાયદો આપણને બેતુલ ખ્યાલમાં થશે. એ ઇલ્મનો, એ સમજનો ફાયદો આપણને બેતુલ ખ્યાલમાં થશે કે દરજાત તો ઘણા છે. પણ જે વાત આપણે કરી હતી, એનો રિલેશનશિપ અહીંયાથી થાય છે કે ઈમાનની મજબૂતી થવા માટે, કે જ્યારે આપણે ઇલ્મથી ચાલતા હોઈએ છીએ, ઇલ્મથી ઈમાનને મજબૂત કરતા હોઈએ છીએ, એના બાદ જ્યારે આપણે બંદગી કરીએ છીએ, તો બંદગીનો ટાઈમ કલાક ભલે બેઠા, પણ એ કલાકના અંદર આપણને ધ્યાન જે છે, જે સ્પીડ છે ધ્યાન લાગવાની, એ બહુ જલ્દી ધ્યાન લાગી જાય છે. જ્યારે ઇલ્મ જ્ઞાનની કચાસ હોય છે, સમજ નથી હોતી. જો ઇલ્મ નહીં હશે ને તો અમાલ બી પાક નહીં હશે. સીધી વાત છે. જેના પાસે ઇલ્મ નથી એના અમાલ પાક નથી, કેમ કે સમજ જ નથી. જેના પાસે ઇલ્મ નથી એને તકવાની કોઈ સમજ નથી, એને ખુદાનો કોઈ ખૌફ નથી. તો વગર ઇલ્મે તરક્કી કે ઇબાદતના અંદર કે ઇસ્મે આઝમમાં આગળ વધવાનું સવાલ જ પેદા નથી થતો. તો જ્યારે ઇલ્મથી સમજીને કોઈ ઇબાદતમાં બેસે છે, તો એની તરક્કી આનંદ ફાનની સીડી ચડી જાય છે. આનંદ ફાનન બહુ જલ્દી. જો કહેવામાં આવે છે કે એ રસ્તા પર પૂગવા માટે 50,000 સીડી છે. કેટલી? કાલે આપણે કુરાનના અંદર ચેપ્ટર 17 ના અંદર વાંચતા હતા કે 50,000 સીડીઓ, 1000 સીડીઓ, 50,000 સીડીઓ મેક્સિમમ. તો 50,000 સીડીઓ ચડવાની જ્યારે આપણે વાત કરીએ તો વિચારમાં બી નથી આવતું કે કેવી રીતે 50,000 કેને કહેવાય છે. પણ જે લોકો ઇલ્મથી પોતાના ઈમાનને મજબૂત કરે છે, એ લોકો ચડતા નથી, દોડતા નથી, ઉડે છે. સીડીઓને બહુ જલ્દી પસાર કરે છે, અને જિંદગીના અંદર જ નૂરની પ્રાપ્તિ કરી શકે છે. કેમ? ઈમાન મજબૂત થઈ જાય છે.
જો ઇમામ ફરમાવે છે કે નીચેનો પાયો મજબૂત છે તો ગોયા ઈમાન છે. જો ઈમાન રૂપી પાયો મજબૂત નહીં હશે તો નૂર રૂપી સોનું કેવી રીતે હાથ આવશે? આપણે નૂરને ચાહી રહ્યા છે, નૂરને તલાશ કરી રહ્યા છે, નૂરને ગોતી રહ્યા છે. પણ જ્યાં સુધી ઈમાનની મજબૂતી નહીં કરશું, નૂર કેવી રીતે આપણા હાથમાં આવશે? અને મુલા ફરમાવે છે કે ઈમાન આપોઆપ નથી આવતું. કોઈ ભૂલમાં ન રહે કે હું જમાતખાને જાઉં છું સવાર સાંજ, હું તો મજલિસમાં જાઉં છું, હું તો ઇબાદતમાં જાઉં છું, મારું તો ઈમાન મજબૂત છે. બહુ મોટી નાદાની છે, બહુ મોટી નાદાની છે. અગર મઝહબની શરીયત કરી અને શરીયતના ઉપર ન ચડ્યા અને સમજ્યા કે ઈમાન પોતે પોત મારો વધી રહ્યો છે કેમ કે હું તો જમાતખાને જાઉં છું, તો એ બહુ મોટી નાદાની છે. અને ઇમામ કેવી રીતે આપણે મિસાલ દઈને બિલાડીની ચૂવાની મિસાલ આપે છે કે કેવી હોશિયાર, સાવચેતી અને ચતુર. ચતુર કેને કહેવાય છે ખબર છે ને? ક્લેવર. ક્લેવરનેસ ખબર છે ક્યાંથી આવે? અરે અક્કલની જ વાત છે ને. ક્લેવરનેસ પછી આવશે જ્યાં અક્કલ હોય તો ને. અને ક્લેવરનેસ આવે ક્યાંથી? ઇલ્મ ન હોય તો અક્કલનો તો સવાલ જ નથી થતો. જો મોમિનને અંદર ચતુરતાનો મતલબ ખબર છે શું છે? મોમિનને શું હોય છે ચાહત, એની તલબ શું હોય કે હું કેવી રીતે એકના સવાલાત કરું, દુનિયાના પૈસાને નહીં, પોતાના અમાલને. કે હું કેવી રીતે મારી ખિદમતના અંદર, મારી ઇબાદતના અંદર, મારા ઇલ્મના અંદર વધારે ને વધારે કરું તો મને ઘણો ઘણો ફાયદો થાય, ઘણો ઘણો ફાયદો થાય. કેમ કે જિંદગીના અંદર જ્યારે આપણે આ બધી ચીજો કરતા હોઈએ છીએ તેનું જે મલ્ટિપ્લિકેશન છે એ બહુ જ ઊંચું છે. તો મોમિનની ચાહના એવી હોય છે ને, ચતુર બનીને કામ કરે છે. આખા દિવસના અંદર ચતુર રહીને કામ કરે છે કે મારું વધારે ને વધારે ફાયદો થતો જાય. ફાયદો શું થાય કે રૂહને ખૂબ ખોરાક મળે, રૂહ થાય તવંગર અને થાય પછી ઉડવા માંડે અને બદનને કમજોર કરે છે. કેમ કે બદન તો નફ્સની ગુલામીમાં લાગેલું છે. બદન જે છે એ કેદખાનું છે, બદનથી નફ્સ એના કામ કરાવે છે. તો જ્યારે મોમિનને આ ચીજની સમજ પડે છે કેવી રીતે, જ્યારે જેવી રીતે એક મોમિન પોતાના ઈમાનને પકડવા ચાહે છે, એ નૂરને ચાહે છે, તેના માટે હોશિયારી અપનાવે છે, સાવચેતી અને ચતુરતાથી જિંદગી બસર કરે છે. હવે આ ચતુરતા દુનિયાના ચતુરતાથી બહુ જ અલગ છે. ઇમામે આપણે જાણીએ છીએ કલામ ઇબ્રાહીમમાં ફરમાવે છે કે માણસો તમને મૂરખ કહેશે, માણસો તમને મૂરખ કહેશે, પણ એ લોકોને ખબર નથી કે મોમિનની જે ચતુરતા છે એ આખિરતના માટે છે, એ આખિરતનો ફાયદો જોઈએ છે. તો જ્યારે એ ચીજની સમજ નથી હોતી તો એ લોકો મોમિનને મૂરખ કહેતા હશે, પણ મોમિનને ખબર છે કે એ ટાઈમ ઉપર એ લોકો હશે જે આપણા સાથે હતા અને પોતાને ચતુર સમજતા હતા, અને એ ટાઈમ ઉપર ભેગા થશે ને કહેશે કે તમારા નૂરમાંથી કાંઈ આપી દો. કેમ કે મોમીને ચતુરતાથી પોતાના માટે એ રસ્તો લીધો કે નૂર મારા હાથમાં આવે. કેમ કે હકીકી સોનો જે છે આ દુનિયાની માલ માયા નથી, નૂર છે. તો મોમિનની હોશિયારી, મોમિનની સાવચેતી, મોમિનની ચતુરતા એ નૂરને પ્રાપ્ત કરવામાં લાગેલી હોય છે. દુનિયાના માણસો આ સમજી નથી શકતા. એ લોકોને આ ચીજ સમજ જ નથી પડતી કે આ કેવી રીતે મોમિન માણસો આ કામમાં પોતાનો ટાઈમ નાખે છે. એ લોકોને કેવી રીતે બરદાસ્ત થતું હશે, એ લોકો સમજી નથી શકતા. તો ફરક છે, તફાવત છે, જેને આખિરત જોઈ છે અને જેને દુનિયા જોઈ છે. આ અને તે ક્યારે પણ એક થવા નથી, ક્યારે પણ એક થશે નહીં, આપણે આ જાણીએ છીએ. તો ઇમામ આપણને શું કહે છે કે સમજાવે છે, દોરવણી આપે છે કે હોશિયારીની બહુ જ જરૂર છે, આતુરતા જોઈએ, અર્જન્સી જોઈએ છે. આપણા અંદર આ તલબ હોવી જોઈએ કે આપણે આ ચીજને કરવું છે, હવે આમાં ડિલે નથી કરવાનું આપણે. અને હોશિયારી જોઈએ, અકલમંદીથી સમજીને વાઇઝલી આપણે બધું કામ કરવાનું છે. તો પછી ફરમાવે છે કે આ કામ માટે 3-4 શરતો છે. શું કન્ડિશન છે? પહેલી બાબત છે કે ઘડિયાળ તમારી દુશ્મન છે. જો ઇમામનું જ્યારે નામ લેવાનું હોય તો આપણે શું ઘડીને યાદ કરશું?
ઘડિયાળ કહે તો દુઆ પડીએ, ઘડિયાળ કહે તો ઇબાદત કરીએ, ઘડિયાળ કહે તો આપણે કરીએ. શું આપણે પોતાના મરજીથી ઘડિયાળના કીધા વગર એને યાદ કરી શકીએ છીએ? ચલો, અહીંયા તો 4 થી 5 ની એ ટાઈમ ઉપર અલાર્મ નહોતા, ખબર નહોતી પડતી, તો બિચારા એ લોકોના ધ્યાન ભટકતા હશે, એટલે ઇમામ સમજાવે છે. પણ આપણા માટે આ ટાઈમના અંદર શું આપણે zikr કરીને આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ અબન્ડન્ટ zikr, કસરતથી કરો, તો કેવી રીતે આપણે કરીએ છીએ? શું ગણતરી પૂરી થઈ ગઈ તો થઈ ગયું, કે એના બાદ બી આપણે કરીએ છીએ? ચલો, બેસીને ગણતરી જે હતી એ પૂરી કરી, તો એના બાદ એમ વિચાર કરો કે હવે તમારું કામ થઈ ગયું છે, મને થોડી હવે યાદ કરવાનું છે, એમ વિચાર કરીએ છીએ કે આપણે વધારે યાદ કરીએ છીએ? તો કોઈ ચીજ અગર આપણને ડિક્ટેટ કરે છે કે ઇમામને આ યાદ કરવાનું છે એટલી ક્વોન્ટિટીમાં અને એટલા ટાઈમ ઉપર, તો આ કાંઈ હોશિયારી જેવી વાત નથી. શરૂના અંદર બધાને આપણે હેબિટ જોતી હોય છે, શરૂના અંદર આ બધી ચીજો કરવી પડે છે. આપણે જે ગ્રુપના અંદર આપણે યાદ દેરાવવામાં આવ્યું કે યા શાહે કરીમ અલ અકરમ આપણો આજનો zikr છે. પણ જ્યારે 40 દિવસ આપણા પૂરા થઈ જશે તો પછી તો કોઈ યાદી નહીં આપશે, તો શું આપણે ભૂલી જશું zikr કરવાનું? આપણે જે આદત નાખી 40 દિવસના અંદર, શું આપણે ભૂલી જશું? જે 40 દિવસનું જે zikr છે, જે આપણે કહીએ છીએ કે ઇમામત ડેના અંદર આપણે પોતાના દિલને પીગળાવીને ઇમામને ખૂબ યાદ કરવું છે કે આપણે ઇમામત ડેના દિવસના અંદર આપણે એની રહેમતની જ્યારે મીઠી નજર થાય તો આપણો દિલ એવા તૈયાર હોય કે તરત સારા સારા ફલ ઉત્પન્ન થાય, તરત આપણે દીદારને પામીએ. પણ 40 દિવસ બાદ પછી શું ખતમ? જે મકસદ છે એ છે આદત બદલાવાનું છે, કે આતુરતા જોઈએ. તો આતુરતા શું? એવી રીતે કે ચૂલા ઉપર દૂધ બોઇલ કર્યો અને જ્યારે બોઇલ થાય તો એમાં બબલ્સ થાય, એના પછી ચૂલો બુજી ગયો, 40 દિવસ ખતમ થઈ ગયા, તો પછી ખતમ, ખલાસ. તો ફરક છે એક મોમિનના અંદર અને એક માણસના અંદર, જે દુનિયાદાર છે, જે ચીજો ગણીને ને જોઈને કરે છે. આ રસ્તા ઉપર જોવાનું નથી, આ રસ્તા ઉપર બસ ધ્યાન લગાવવાનું છે. તો જ્યાં સુધી આપણે પોતાના બદન ઉપર કસડી નથી રાખતા, ખબર છે શું વધારે શું થતું હોય છે કે હવે તો બહુ વાર થઈ ગઈ છે, હવે નહીં શું તો જોબ ઉપર તકલીફ થશે, આમ કરશું તો પછી કાલે આમ થશે, તેમ થશે. મજાની વાત જે એ છે કે અગર આપણે zikro ઇબાદતમાં વધારે ટાઈમ નાખીએ છીએ તો દુનિયાના બધાય કામ એ પોતે આવીને કરી જાય છે, આપણા કોઈ કામમાં કચાશ નથી રહેતી. કેમ કે જોવે છે કે મારા મોમિનની જે ચાહના છે એ મારા પાસે આવવાની છે, નૂરમાં મળવાની ચાહના છે. તો પછી ઇમામની નજર એ મોમિનના ઉપર જ હોય છે, બીજા ઉપર નથી હોતી. દુનિયામાં તો ઘણા માણસો છે, જમાતના મેમ્બર છે, પણ ઇમામ સાફ આપણે વાંચ્યું કે સંબંધ તૂટી જાય છે. સમજાવે છે કે હું તમારો રૂહાની મા બાપ છું, પણ અગર તમે વાત ન માનો તો સંબંધ તૂટી જાય છે. શું આપણે આ ચીજ ઉપર ગૌર કરેલું છે? હવે એના અપોઝિટમાં કોઈ ભાઈ કે બેન હોય, ખૂબ વધારે ઇલ્મ જ્ઞાનમાં ઇબાદતમાં રહેતા હોય, તો શું ઇમામ એને વધારે નહીં જોશે, એને નહીં રાખશે, એને આગળ નહીં વધારશે? બહુ ક્લિયર છે આપણા સામે કે ઇમામ કેને આગળ વધારશે. ઇમામની રઝામંદી, ઇમામની ખુશી કેના ઉપર હશે? તો ઇમામ શું ફરમાવે છે કે તમે ટાઈમ ઘડિયાળને જોઈને ઇબાદત નહીં કરો. જ્યારે આપણે ઇબાદતમાં બેસી, ક્યારેક બેઠકમાં બેઠી, તો એવું કેટલી વાર બેસું, બસ ટાઈમને નહીં જોવાનું, વગર ટાઈમે વધારે આપણે પોતાનો ટાઈમ જે છે ઇમામની યાદગીરીમાં નાખવાનું છે. અને કેવી અજીબ વાત છે, એવું નથી કે આપણે 1 કલાક બેસીએ કે ચલો ઇમામ સુલ્તાન શાહ એમ બી કીધું આપણને કે તમે 3 વાગે, મોમિન છે 3 વાગે ઉઠે છે, તો 3 વાગે બેઠી ગયા આપણે, તો 3 થી આપણે કહીએ ભાઈ 2 કલાક થઈ કે 2.5 કલાક થઈ આપણે નામ લીધું એનું. મોમિનના માટે 40 મિનિટ હોય કે 80 મિનિટ હોય કે 60 મિનિટ હોય, એ આ ક્વોન્ટિટી છે ને એમાં કોઈ એની ઇમ્પોર્ટન્સ નથી. શેની ઇમ્પોર્ટન્સ છે કે એ કેવી રીતે બેસે છે, એનું ધ્યાન કેટલું જલ્દી ઇમામના સાથે લાગી જાય છે. અને ઇમામ સમજાવે છે કે ધ્યાન લગાવવાની જે સચ્ચાઈથી કોશિશ કરે છે, એનું 1 મિનિટમાં બી અગર દિલ લાગી જાય છે ને, એનું કનેક્શન થઈ જાય છે.
તો એ 1 મિનિટ જે છે ને આખી જિંદગીના માટે આપણે જે ગોતતા હતા એ 1 મિનિટ છે કે જેમાં આપણો રૂહ બહાર નીકળી જાય. તો જ્યારે ઇમામ આવી રીતે આપણને સમજાવે છે તો મને યકીન છે કે તમને પણ યકીન છે કે આ મુમકિનાતમાંથી છે કે આપણા બદનથી રૂહ નીકળી શકે છે અને નીકળવી જોઈએ. આવા ઇમામના શબ્દ વાંચીએ, સમજીએ અને પછી અમલ પર કરીએ તો થઈ નથી શકતું કે રૂહ બદનથી ન નીકળે. હા, અગર આપણામાં કચાશ છે, ક્યાં? ઈમાનની મજબૂતીના અંદર. શું આપણે કલામમાં વાંચીએ? क़यामत आके रुकती है जब दिलों में कसावत हो. જ્યારે દિલના અંદર કસાવત, કેરલેસનેસ, હસદ, કીના, ગીબત, ખોટું બોલવું, દુનિયાની મોહબ્બત, માયા, આ બધી ચીજો હોય તો પછી કિયામત જે કે દીદાર પણ છે એ રોકાઈ જશે, આવશે નહીં. તો મોમિનના માટે તો એ સાચું 1 મિનિટ જોઈએ. જ્યારે 1 મિનિટ એનું ધ્યાન લાગી ગયું એનું તો કામ થઈ ગયું. તો ઇમામ ફરમાવે છે કે ઇબાદત કરતી વખતે ખ્યાલો અહીં તહીં કાંઈ પણ દોડાવવા નહીં, દુનિયાના ખ્યાલ કરવા નહીં. રેલગાડીમાં પણ ઇબાદત કરી શકો છો. હવે આ વિચારવાની વાત છે કે રેલગાડીમાં સફર કરી રહ્યા છે, ગાડીના અંદર, કારના અંદર આપણે સફર કરી રહ્યા છીએ. ઇબાદતના માટે એવું નથી કે આપણે જમાતખાનામાં છે તો જ ઇબાદત થાય. મોમિન જે હકીકતી મોમિન છે એ જ્યાં પણ હોય એનું જમાતખાનું થઈ જાય છે. કેમ કે એનો દિલ જે છે ઇમામના સાથે છે, એનું દિલ જે છે એ જમાતખાનું છે. એ ક્યાં ફિઝિકલી ક્યાંય પણ હોય અને એવી રીતે પોતે પોતાની ઇબાદતમાં રહે છે. અને ઇમામ પણ આ ફરમાવે છે કે બાજુમાં બેઠેલો પેસેન્જર એને ખબર પણ ન હોય કે તમે શું કરો છો. હાજરીમાંનો ફરમાન જો કે તમે એક ઓફિસથી બીજા ઓફિસમાં જાતા હો, કોઈને ખબર નહીં પડશે કે તમે યા અલી યા મૌલાના નામ લઈ રહ્યા છો. તો ઇમામ આપણને કેવી રીતે દોરવણી આપે છે કે કોઈને ખબર ન પડે. કેમ કે આ ખબરો પડાવવા દેવાની વાત નથી, આ બાતિનનું કામ છે. જ્યારે બાતિનનું કામ છે તો બાતિનના અંદર કરવાનું છે, દેખાડવાનું નથી. બાતિનનું કામ છે એ દેખાડવાનું નથી. તો આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં હોય તો આપણે એક ડેમોન્સ્ટ્રેશન કરીએ કે બધાને સમજ પડે કે કેવી રીતે ઇબાદત કરવાની. પણ એક વખત એક ચીજ સમજમાં આવી ગઈ છે કે કેવી રીતે ઇબાદત કરવાની, આપણે આ ચીજ પોતે પોતાના ટાઈમ ઉપર વધારે ને વધારે પોતે પ્રેક્ટિસ કરવાની, ગિરિયાઝારી કરવાની, ઇબાદત કરવાની, ઇલ્મ વાંચવાનું. જ્યાં સુધી આપણે પોતે આ રિયાઝત પોતા પર નથી લેતા ને તો આપણે એનો ફાયદો નથી જોઈ શકતા. કેમ કે બીજા કરે ત્યારે હું કરું એમ તો ન થાય. બીજાઓ સાથે કોંગ્રેગેશન અંદર બી આપણે જમાતખાનાની હાજરી આપણે zikr ઇબાદત કરતા હોઈએ છીએ, પણ મોમિન જે છે ને હકીકતી મોમિન છે એની એકલાના અંદર પણ આદત હોય છે કે zikr ઇબાદતના અંદર પોતે પોતાનો ટાઈમ કાઢતા હોય છે. એવી પ્રેક્ટિસ હોય છે ત્યારે જ તે મોમિન પોતાની રૂહને બહાર કાઢી શકે છે. અને ઇમામના હુકુમ છે કે આપણે રૂહ બહાર કાઢવાની છે. તો આ થયો બેતુલ ખ્યાલનું ફરમાન અને આપણે આ ફરમાનને કમ્પ્લીટ કર્યું. હવે કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ બીજી કોઈ સમજ આમાંથી જોતી હોય તો મને તમે સવાલ કરી શકો છો. કેમ કે ગ્રુપ નાનકડું છે, તમે મને અનમ્યુટ કરીને મારા સાથે શેર કરો કે કોઈ ક્વેશ્ચન હોય તો. Ahmad Saiba. This was a very, very deep farman. But I have to say one thing with Mafi, that many of the farmans of Sultan Mahmud Shah, he's saying, કે તમો રૂને સમજો, રૂને બહાર કાઢો, which are all possible because he's giving us this navigation. These farmans are navigation. પણ, તો આ ગફલતની ઊંઘમાં કેમ સૂતા છે? કારણ કે ટાઢું ટાઢું મીઠડું બોલીએ એને તો નીંદ ના આવે, ખાવાનું ન ભાવે. તો how does one create this talab? I know you say ઇલમ કરો, ગિરિયાઝારી કરો,
but still there is. Otherwise, આ તો મેવા ખાવાની વાત છે કે બંદગીમાં બેસે ને 1 મિનિટ બી મોલા કે છે. બીજામાં તો કે 40 વર્ષની બંદગી જેટલું સવાબ છે. તો પછી અમે બધું દુનિયામાં તો અમને બહુ રસ આવે છે, તો એમાં કેમ અમે અમને હકીકતની આખરતની વ્યાધિ નથી કે હું મારા રૂને જે કેદખાનામાં છે ને હું બારે કાઢું. એ તો પેલા આવવું જોઈએ, રાઈટ? સો આઈ એમ ફાઇટિંગ વિથ ધેટ કે ઈ શેતાન મને ભૂલાવી દે છે, દિવસ વટાઈ જાય છે, કાલે કરીશ, પણ કાલે ક્યારે આવશે? બટ ધેટ તલબ કે ઈ મારો ઈમાન, મારો મોલાના સાથે સંબંધ ન તૂટે. કેન યુ પ્લીઝ હેલ્પ? એવું નથી યાસ્મીનબેન કે તમને જવાબની ખબર નથી, તમને ખબર છે. અને એવું નથી કે આ તમારા સાથે જ છે, બધા એના સાથે થાય છે, બધા એના સાથે થાય છે. જો જી અલગ અલગ માણસોને અલગ અલગ ચીજોથી એ સમજ આવે છે. અને આપણે જાણીએ છીએ કે ઘણા ટાઈમ સુધી ફિયર બધાને ડરાવીને ખોફમાં નાખીને ખોફમાં કે દોઝખમાં જાશો ને આમ થશે ને તેમ થશે ને ડરાવતા હતા. એ ટાઈમ નથી રહ્યો હવે. તો શું હતું કે પેલે ડરથી માણસો કરતા હતા. અને આપણે ખબર છે કે આપણા મઝહબના અંદર લાલચ ડરનો કે જન્નત વહી ન જાય એની લાલચથી કોઈ ઇબાદત કરે છે તો એ ગલત છે. ડર અગર છે તો એ ખુદાનો ખોફ હોવો જોઈએ. તો ખોફ પણ ભૂલાઈ જાય છે, દુનિયાની ચીજોમાં ખોફ પણ ભૂલાઈ જાય છે. તો જ્યારે આપણે આપણા પીરોના જ્ઞાન વાંચીએ છીએ, અલ્લામા સાહેબના કલામ વાંચીએ છીએ, જ્ઞાન વાંચીએ છીએ, જ્યારે એ લોકો પોતાની મસ્તીની ને ઇશ્કની જ્યારે વાતો કરે છે ને, એ વાતો જ્યારે આપણે સાંભળીએ છીએ, પોતે વાંચીએ છીએ, તો દિલના અંદર એક અજીબ ગરીબ ભાવના પેદા થાય છે કે મને પણ જોવું છે, મને પણ જોઈએ છે. અને એ ભાવના જ્યારે પેદા થાય છે ને, તો એ એક તલબ છે, એક ચાહના છે. તો એવું થયું કે એક ચિંગારી, નાનકડી ચિંગારી બની. હવે ચિંગારીને અગર આપણે આગ લગાવી છે તો ફૂંક મારવી પડશે, લાકડીઓ નાખવી પડશે. તો થાય છે, દુનિયાના અંદર થાય છે કે અમુક લાકડી નાખી, જિકર કર્યું, ઇલ્મ વાંચ્યું, કલામ વાંચ્યું, જ્ઞાન વાંચ્યું, મજા આવી, આનંદ આવ્યો, પણ ઘરના અંદર પાછું કાંઈક થઈ ગયું તો એ લાકડી ઠંડી પડવા માંડી, પાછા જાગી ગયા, પાછા લાગી ગયા. તો આ પ્રેક્ટિસ આગળ અને પાછળ દુનિયાના સાથે બધાના સાથે જોડાયેલી છે. આપણે કમજોર માણસોના સાથે જોડાયેલી છે. જે લોકો પાક્કા મોમિન છે ને, આપણે એની વાત નથી કરતા, કેમ કે એ લોકો આખો દિવસ આ જ કામ કરતા હોઈએ છીએ, રાઈટ? તો એનો જે આસાન તરીકો હોય છે ને યાસ્મીનબેન, યકીન કરો, એનો આસાન તરીકો જે છે એ નિયત બાંધવાની છે. નિયત બાંધીને જેવી રીતે આપણે આ ગ્રુપના અંદર આપણે જિકર કરી છે ને કે આ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે ચાહતા હતા કે એને દીદાર કરવું છે, કોહે તુર પર જવા પહેલા એ જે દીદારની તલબ કરી, તો દીદારની તલબ પૂરી કરવા માટે એ અને એના 70 કમ્પેનિયન્સ, એ લોકો 40 દિવસ સુધી કોહે તુર ઉપર ઇબાદત કરી. 40 દિવસ સુધી ખુદાની ઇબાદત કરી. તો એક નાની પ્રેક્ટિસ નથી કે જ્યારે આપણે 40 દિવસનો ઝિકરની જે પ્રેક્ટિસમાં છીએ, એ બહુ મોટી પ્રેક્ટિસ છે. શું કરી રહ્યા છે? આપણે ગ્રુપમાં કરી રહ્યા છે. હવે 40 દિવસ ખતમ થાય તો ચલે, આપણે કીધું કે આપણે આટલા ટાઈમ 100 દાણા જે બી આપણે કરી રહ્યા છીએ જિકર, હવે હું આ તસબીહનો, આ જિકરનું ઇન્ટેન્શન બાંધીશ. તો ટાઈમ જે આપણે એના ઉપર નાખતા હતા એ આપણી આદત થઈ ગઈ કે ટાઈમ નાખવાનું છે, એક જિમ્મેદારી થઈ ગઈ. જે શરૂના અંદર એવું લાગે કે બોજું છે, અરે મને આ બી તો કરવાનું છે, તસબીહ તો કાઢવાની છે ને, આ બોજું છે. પણ એક ટાઈમ એવો આવશે કે પછી આ બોજું નહીં હશે, આદત હશે. રેલગાડીમાં છે, ડ્રાઈવ કરી રહ્યા છે, અરે એમ પણ એમ કે ફેમિલી બધા પાર્ટીમાં છે ને ટીવી જોવે છે ને તમે જિકર કરી રહ્યા છો. બધાને શું લાગે છે કે આ તો બેઠું ટીવી જોવે છે, પણ તમે તો જિકર કરી રહ્યા છો. તો એવી રીતે મોમિનની જે જિંદગી છે ને, દુનિયાવાળા માણસોને, મોલા જેમ કીધું આપણને કે રેલગાડીમાં તમે જિકર કરો છો, ઇબાદત કરો છો, તમારા બાજુમાં જે પેસેન્જર છે એને ખબર નહીં પડશે. તો રેલગાડી શું છે? આ દુનિયા છે. પેસેન્જર કોણ છે? આપણા ફેમિલી મેમ્બર છે. એ લોકોને ખબર નહીં પડશે કે આપણે ઇબાદતમાં છીએ. પણ એના માટે શું જરૂરી શું છે? યાદગીરી.
યાદગીરીમાં અગર આપણે ભૂલાઈ જાય છે ને, તો યાદગીરીના માટે અલગ અલગ તરીકા છે. આ નિયત એક તરીકો છે કે આપણે બંધાયેલા છે, મારા બધા ફ્રેન્ડ્સ કરી રહ્યા છે અને મને રિપોર્ટ કરવાનું છે અને મને મારું કામ ટાઈમ પૂરું નાખવાનું છે, મને હાજર કરવાનું છે. હવે ઇલ્મનું જે છે, બધા આ 2 પન્ના વાંચશે અને ડિસ્કસ કરશે તો મને બી આ 2 પન્ના વાંચેલા જોવા જોઈએ. અગર હું એ નથી વાંચ્યા, શનિવારના આપણે વાંચશું બુક ઓફ હિલિંગના 8 પોઈન્ટ ડિસ્કસ કરશું, હું એ 8 પોઈન્ટ વાંચેલા છે કે નથી વાંચેલા, હું એના પર ધ્યાન કર્યું છે કે નથી કર્યું. મને તો કરવું છે કે શનિવારના બધાના સાથે મને આ શીખવાનું છે. જ્યારે એવી રીતે પોતે પોતાના ઉપર એક બંધીજન નાખીએ, કેવી બંધીજન? જેવી રીતે ઇમામે કીધું ને કે આપણે તો સ્ટુડન્ટ છીએ. શું પ્રોબ્લેમ છે કે આપણે પોતાને સ્ટુડન્ટ નથી સમજતા. આપણે પોતાને હવે દુનિયાબાને સ્ટુડન્ટ હતા, હવે ક્યાં વાંચું, હવે શું કરવાનું? નહીં, મને તો મારું લેસન કરવાનું છે, મારું તો આ ટાઈમ છે, મને નાખવાનું જ છે. તો એવી રીતે જ્યાં સુધી આપણે પોતાની આદતો નહીં બનાવશું, એવરી ડેનો ટાઈમ ટેબલ ને એક્ટિવિટી આપણી નહીં, જો દુનિયાના અંદર આપણે વિચાર કરીએ, ખાવાનું બનાવવું છે તો બનાવવાનું છે, કપડાં ધોવા છે તો ધોવા છે, આ તો એક્ટિવિટી બંધાયેલી છે. એવી જ રીતે જ્યાં સુધી આપણે આપણા રૂની જે એક્ટિવિટીઝ છે બંધાયેલી હશે ને તો આપણે કરશું નહીં. દુનિયામાં ને શરીયતને અંદરમાં આવીને આપણે દુઆ તો પડવાની છે, દુઆ નથી પડી સવારે ઉઠા કે સાંજમાં દુઆ નથી પડી, એક એ આદત છે. જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં આવ્યા તો પોતાની વોલન્ટરી, પોતાની મરજીથી આવ્યા છીએ ને, અને જ્યારે મુસ્તજીબ બન્યા એ બી પોતાની મરજીથી બન્યા. તો જ્યારે પોતાની મરજીથી આ બધું કર્યું છે તો આપણે કોઈ ટાઈમ ટેબલ બનાવેલું છે, કોઈ એવી રીતે કંઈક કરેલું છે પ્લાન કે મને આ કરવાનું છે, તો શરૂના અંદર આ બહુ પોસિબલ છે કે ભૂલાઈ જાય. શરૂના અંદર બહુ પોસિબલ છે કે ભૂલાઈ જાય, પણ આદત નાખવાથી આહિસ્તા આહિસ્તા આ ચીજ થઈ જાય છે. અને ચલો આદત પણ થઈ ગઈ, પછી એવું થાય છે કે કાંઈક ફેમિલીના અંદર કાંઈક એવી ઇસ્યુ થયું, કોઈ મુશ્કેલ આવી, કાંઈ પ્રોબ્લેમ થયું કે કાંઈ, તો એવું થાય કે બહાવના અંદર ભૂલાઈ જાય. પણ કેમ કે ફિકર છે, ફેમિલી અંદર વરી છે, આદત શું હતી? મોલાથી માંગવાની, હંમેશા મોલાથી માંગવાની. તો કાંઈ બી થતું હશે અંદર મોલાથી, એ ડર ના મારે, એ તકલીફ ના મારે, તે દુઆ કરતા મોલા મુશ્કેલ આસાન કર, મોલા મુશ્કેલ આસાન કર. તો એ બી તો ઇબાદત જ છે ને. તો કહેવાનો મકસદ એ છે કે આપણે પોતાની જિંદગીને જે છે, હવે એમ નથી જોવાનું કે નેગેટિવલી કે નથી થતું એમ વિચાર નથી કરવાનો, બસ મને કરવાનું છે. જેવી રીતે આપણે લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર 3 ટાઈમ ખાવાનું છે, તો મને 3 ટાઈમ zikr કરવાનું છે, 3 ટાઈમ મને ચોપડી ખોલવાની છે અને આટલા પન્ના વાંચવાના જ છે, આટલી મને ઇલ્મ ક્લાસીસ અટેન્ડ કરવાની જ છે અને એના અંદર મને આગળ વધવાનું જ છે. તો એ પોતે જ્યારે આપણે પોતે ચોપડીમાં લખેલું, પ્લાન કરેલું એના ઉપર આપણે અમલ કરતા હોઈએ તો ઓટોમેટિકલી આપણી આદત થતી જશે અને પછી આપણે ભૂલશું નહીં. એના માટે આ શરૂઆતના અંદર આતુરતા જોઈએ, શરૂના અંદર આ મહેનત જોઈએ. જ્યાં સુધી આપણે એ મહેનત નહીં લેશું ને ત્યાં સુધી થશે નહીં. અને મહેનત લેવા બાદ ક્યારેક ક્યારેક માણસો કોઈ બી સિચ્યુએશનમાં આવે ને આગળ પાછળ થઈ જાય છે, કાંઈ વાંધો નહીં, પાછા ઊભા થયા, પાછા રસ્તા પર લાગી ગયા. જે પડી ગયા ને એના પર વધારે વિચાર નહીં કરવાનો, પાછું તરત એના ઉપર આવવું કેવી રીતે, અને પછી પોતાને અગર સજા દેવી હોય કે ચલો હું એ વિચાર કર્યું હતું કે હું 100 વખત કરીશ અને હવે આ ભૂલાઈ ગયું છે, હવે તો મને 200 વખત કરવું પડશે. એક મિસાલ છે, પોતે પોતાના અંદર કોઈને ખબર નથી, એમ કે અંદરનો મામલો છે કે તમે પોતે પોતાને કેવી રીતે પોતાની નફ્સને આપણે મારીએ છીએ, કમજોર કરીએ છીએ કે તું એ મને ભૂલાવી દીધું ને, હવે તું બેસ, તને તો આજ સાંભળવું પડશે, હું તો આજ zikr કરીશ અને વધારે કરીશ. એવી રીતે પોતાના એનેમીને કંટ્રોલ કરવાનું છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આહિસ્તા આહિસ્તા. બહુ જ ફાઇન રીતે સમજાવ્યા. બેસ્ટ આન્સર મને આજે આપ્યા છો. તો મને યાદ આવે છે કે સુલતાન મહમદ શાહ કહે છે કે તરી જનાર જો હોશિયાર હશે, જો પાયો કરીને પાછો જો ઈ ખોવાઈ જશે, પછી પાયો કરીને પાછો ઈ રસ્તે આવી જશે. રાઈટ? હા, દરિયાના મોજા થોડી વાર તને આડે રસ્તે લઈ જશે, હા, તો પણ એ ઉપાયો કરીને ઉગી જશે. બિલકુલ શુક્ર. બિલકુલ. શુક્ર.
કોઈ બીજા પાસે કોઈ ક્વેશ્ચન છે, કોઈ કોમેન્ટ છે? નહીં તો પછી આપણે છૂટી કરીએ. નિયામત સાહેબા, મને ખબર છે બેતુલ ખાલનો ફરમાન છે, તો એની રેકોર્ડિંગ અમને આવશે? તમને કે ઇન્ડિવિડ્યુઅલી તમે નવીન સભાથી માંગશો, મળી જશે. ઓકે, શુક્ર. કેમ કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન છે, તો હા. આપણે પ્રાઇવેટલી આપણે નથી શેર કરવાના. આપણે આ ચીજની સમજ આવી ગઈ છે કે આપણે નથી શેર કરવાના. અને મને કોઈ ક્વેશ્ચન કર્યું કે ભાઈ કોઈને બેતુલ ખ્યાલમાં ઇન્ટરેસ્ટ હોય, તો હું શું જવાબ આપ્યું કે તમે છે ને જમાતખાનાના અંદર જ્યારે સવારના તમે જમાતખાને જાઓ તો બેતુલ ખ્યાલના ફરમાન વંચાય છે, તમે એ સાંભળી શકો છો. અગર તમને ઇન્ટરેસ્ટ છે બેતુલ ખ્યાલની ઇબાદતમાં દાખલ થવાનો, તો તમે જે છે એ સવારના જમાતખાને જાઓ અને ફરમાન સાંભળો. પણ આપણે કેમ કે આપણે ફરમાન બરદારી પાલન કરવાનું છે. અહીંયા જે મેમ્બર જમા થયા છે એ લોકો બેતુલ ખ્યાલના મેમ્બર જ છે, તો આપણે બેતુલ ખ્યાલના ફરમાન ડિસ્કસ કરી રહ્યા છે. એક ઇલ્મ મહેફિલ છે, પણ ઓપનલી આપણે આવી જે મંડળીઓને આપણે મનાઈ છે કે બધા બીજા સાથે ડિસ્કસ નહીં કરવાનું, તો આપણે હુકુમનું પાલન કરવાનું છે. અને જ્યારે હુકુમનું પાલન નથી થતું તો એ ભૂલ છે, એ નાફરમાન બરદારી છે, તો આપણે તો એવા કામ નથી કરવાના. તો મારી બેન, આ ક્લાસ એવરી વેનસડે નહીં થશે. જ્યારે જ્યારે મોલાનો હુકુમ થશે, તમારી ચાહત હશે, તો આપણે ભેગા થશું અને કરશું અને તમને અનાઉન્સમેન્ટ બતાવશું. આપણે ખબર છે ને, કાલ ઓલમોસ્ટ 50 માણસો સામે અનાઉન્સમેન્ટ કર્યા હતા આપણે. કેટલા માણસોને યાદ રહીને કેટલા આવ્યા? તો મુબારકબાદી કે તમારા દિલના અંદર આ યાદગીરી રહી અને તમારી આ આજીજી છે. હું કહીશ કે જે લોકો છે એને કહે છે અમે ભૂલી જઈએ છીએ, તમે ન ભૂલ્યા, તમે અહીંયા છો, તો મુબારકબાદ તમને. કોઈ યાદ ન દેરાયું, મુબારકબાદ. તો વેનસડેના ક્લાસ નહીં થશે સલમાબેન, નહીં થશે. જ્યારે મોકો મળશે એનું આપણે અનાઉન્સ કરશું. ટ્યુઝડેના આપણું રેગ્યુલર ક્લાસ થાય છે, ટ્યુઝડેના કરશું. અને જ્યારે જ્યારે મોકો મળશે ને, તો પછી આપણે એ જ લિંક એ જ રહેશે, લિંક નથી બદલવાનું, પણ આપણે તમે અટેન્ડ કરી શકો છો. અને આપણે થેન્ક યુ કરી માનો કે આપણે કીધું કે ચલો સમજ પડી કે કેવી રીતે આપણે ફોલો કરવાનું છે, ડિસિપ્લિન કેવી રીતે રહેવાનું છે. તમારી દુઆથી આપણે બધાએ ડિસિપ્લિનમાં રહેશું અને ઇન્શાલ્લાહ તરક્કી ને તરક્કી પર આગળ ને આગળ વધતા રહેશું. આમીન યા રબ્બલ આલમીન. યા અલી મદદ, યા અલી મદદ, યા અલી મદદ, યા અલી મદદ, يا لمدد યા અલી મદદ, يعني مدد યા અલી મદદ, યા અલી મદદ, يعني مدد યા અલી મદદ.